મારા વહાલા વડીલો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક દીકરો કરોડો રૂપિયાનો માલિક હોવા છતાં પોતાના પિતાને મળવા માટે 2 કલાકનો સમય કાઢી શક્યો નહીં? અને જ્યારે તેણે પોતાની ભૂલ સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આખરે એ પત્રમાં એવું શું લખ્યું હતું? શું દીકરો પોતાના પિતાને છેલ્લું સપનું પૂરી કરી શક્યો? આ હૃદયસ્પર્શી અને આંખોમાં આંસુ લાવી દે એવી વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કદાચ આ વાર્તા તમારા જીવનનો સૌથી મોટો પાઠ બની શકે છે. તો વિડીયો શરૂ થાય એ પહેલા, હેલો મિત્રો, તમને મારા વિડીયો જોવા પસંદ હોય તો આવી રીતના લાઈક કરો અને લાઈક નીચે એપ્સ આવે છે એ એપ આપો, એટલા માટે મારો વિડીયો વાયરલ જશે. તમે આ બે વસ્તુ કરશો તો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર વડીલો. રાત્રિના લગભગ 11:30 વાગ્યા હતા. અમદાવાદ શહેર હજુ પણ ઝગમગતું હતું. ઊંચી ઇમારતો વચ્ચે આવેલા એક આલીશાન ઓફિસમાં 32 વર્ષનો અર્જુન પોતાના લેપટોપ સામે બેઠો હતો. કરોડોની ડીલ પૂરી કરવાની ઉતાવળમાં તેને સતત ફોન પર વાતો કરી રહ્યો હતો. એ જ સમયે ટેબલ પર પડેલો મોબાઈલ ફરી એકવાર વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર લખેલું હતું, માં કોલિંગ. અર્જુને ફોન તરત જ જોયું, થોડું સ્મિત કર્યું અને તરત જ ફોન સાઈડ પર મૂકી દીધો. હમણાં નહીં, પછી વાત કરી લઈશ. આ છેલ્લી 3 મહિનામાં 15મી વખત હજુ તેણે માતાનો ફોન ઉપાડ્યો નહોતો. થોડી જ વારમાં ફરી ફોન આવ્યો. ફરી એ જ નામ, માં. આ વખતે તેણે ફોન કાપી નાખ્યો. બાજુમાં બેઠેલા મિત્ર કરણે પૂછ્યું, અરે યાર, આંટીનો ફોન લાગે છે, કેમ કાપી નાખે છે? ઉપાડી લેને. અર્જુન હસીને બોલ્યો, ઘરે તો રોજ એક જ વાત હોય છે, બેટા ક્યારે આવશે? તારા પપ્પાની તબિયત સારી નથી, હમણાં મારી પાસે સમય જ નથી. આ શબ્દો બોલીને તે ફરી પોતાના કામમાં લાગી ગયો. પણ તેને ખબર નહોતી કે આજનો આ નાનો નિર્ણય તેની આખી જિંદગી બદલી નાખવાનો હતો. બીજી તરફ રાજકોટ નજીકનું નાનું ગામ હતું. ગામની અંદર એક સાદા ઘરમાં 65 વર્ષના મહેશભાઈ ખાટલા પર પડ્યા હતા. શ્વાસ લેવા માટે તેમને ભારે તકલીફ પડી રહી હતી. બાજુમાં બેઠેલી તેમની પત્ની કમલાબેન વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી. મહેશભાઈ ધીમા અવાજે બોલ્યા, કમલા, અર્જુન આવ્યો? કમલાબેને આંખના આંસુ લૂછીને ખોટું બોલ્યા, હા, બેટો કહે છે કે કામ પૂરું થાય એટલે નીકળી જશે. મહેશભાઈના ચહેરા પર નાનું સ્મિત આવ્યું. મને ખબર હતી મારો દીકરો જરૂર આવશે, પરંતુ હકીકત એ હતી કે અર્જુનને તો ફોન પણ ઉપાડવાનો સમય નહોતો. આ અર્જુન એ જ દીકરો હતો જેના જન્મ માટે મહેશભાઈ અને કમલાબેને 10 વર્ષ સુધી ભગવાનને પ્રાર્થના કરી હતી. ઘરની જમીન વેચીને તેને શ્રેષ્ઠ શાળામાં ભણવા મોકલ્યો. પોતાની જરૂરિયાતો છોડી દીધી, પણ દીકરાના સપના ક્યારેય અધૂરા રહેવા દીધા નહીં. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે મહેશભાઈ પાસે પોતાની દવા ખરીદવાના પૈસા નહોતા, પણ અર્જુનની કોલેજની ફી સમયસર ભરાઈ ગઈ હતી. દીકરો સફળ થયો, મોટી કંપની શરૂ કરી, પૈસા આવ્યા, બંગલો આવ્યો, લક્ઝરી કાર આવી, પણ ધીમે ધીમે માતા પિતા પાછળ રહી ગયા. બીજા જ દિવસે સવારે કમલાબેને ફરી ફોન કર્યો. આ વખતે પણ જવાબ જ ન આવ્યો. તેમણે એક નાનો મેસેજ મોકલ્યો, બેટા, તારા પપ્પા તને બહુ યાદ કરે છે, એકવાર આવી જા. મેસેજ પહોંચ્યો, અર્જુને વાંચ્યો પણ નહીં. સીન કરીને ફોન ખીચામાં મૂકી દીધો. સાંજે ઓફિસમાં અચાનક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. અર્જુને વિચાર્યું કે કોઈ ક્લાયન્ટ હશે. ફોન ઉપાડતા જ સામેથી ધ્રુજતો અવાજ આવ્યો, બેટા, હું તારી મમ્મી બોલું છું. પાડોશીના ફોનમાંથી અર્જુન ચોંકી ગયો. મમ્મી, તમારો ફોન ક્યાં ગયો? કમલાબેન રડતા અવાજમાં બોલ્યા, બેટા, ફોન તૂટી ગયો. પણ એ વાત છોડ, તારા પપ્પા હાલત ખૂબ ખરાબ છે. ડૉક્ટર કહે છે કે હવે સમય બહુ જ ઓછો છે. થોડી ક્ષણ માટે અર્જુન ચૂપ રહ્યો, પછી બોલ્યો, મમ્મી, આજે બહુ મોટું મીટિંગ છે, હું કાલે સવારે આવી જઈશ. સામેથી થોડો સમય કોઈ અવાજ આવ્યો નહીં. પછી કમલાબેન માત્ર એક જ વાક્ય કહ્યું,
બેટા, કાલે કદાચ બહુ મોડું થઈ જશે. અને ફોન કપાઈ ગયો. આ શબ્દો સાંભળ્યા પછી અર્જુન ફરી મીટિંગમાં વ્યસ્ત થઈ ગયો. પરંતુ તે જ રાત્રે તેને ઊંઘ ન આવી. વારંવાર મમ્મીના શબ્દો કાનમાં ગૂંજતા રહ્યા. કાલે કદાચ બહુ મોડું થઈ જશે. રાત્રે લગભગ 2 વાગ્યા તેનો ફોનમાંથી રિંગ વાગી. ફરી એક અજાણ્યા નંબર. આ વખતે સામેથી જે સમાચાર મળવાના હતા તે સાંભળ્યા પછી અર્જુનના હાથમાંથી મોબાઈલ નીચે પડી જવાનો હતો. રાત્રિના બરોબર 2 વાગ્યા હતા. અમદાવાદનું આખું શહેર જાણે ઊંઘમાં ડૂબી ગયું હતું. પરંતુ અર્જુનની આંખોમાં ઊંઘનો એક ટીપો પણ નહોતો. મમ્મીના છેલ્લા શબ્દો સતત તેના કાનમાં ગૂંજી રહ્યા હતા. બેટા, કાલે કદાચ બહુ મોડું થઈ જશે. અચાનક મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર ફરી એક અજાણ્યો નંબર દેખાયો. અર્જુનનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. કંપતા હાથથી તેણે ફોન ઉપાડ્યો. હેલો, કોણ બોલે છે? સામેથી એક ગંભીર અવાજ આવ્યો. શું તમે અર્જુન મહેશભાઈ પટેલ બોલો છો? હા, હું જ છું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર બોલું છું. તમારા પિતાની હાલત ખૂબ જ ગંભીર છે. કૃપા કરીને શક્ય તેટલી જલ્દી અહીં પહોંચી જાઓ. આ સાંભળતા જ અર્જુનના હાથમાંથી મોબાઈલ લગભગ સરકી ગયો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. એક ક્ષણ માટે આખી દુનિયા તેની સામે અંધારી થઈ ગઈ. તે તરત જ ઓફિસમાંથી બહાર નીકળ્યો, કાર સ્ટાર્ટ પર અને રાજકોટ તરફ ફૂલ ઝડપે દોડી ગયો. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. પણ આજે પહેલી વાર અર્જુનને પોતાની કરોડોની સંપત્તિની કરોડોની ડીલ યાદ નહોતી આવી. તેના મનમાં માત્ર એક જ પ્રાર્થના હતી કે ભગવાન, મારા પપ્પાને બચાવી લેજો. હું બધું છોડી દઈશ, પણ એકવાર એમને મળી લેવા દેજો. આંખોમાંથી આંસુ સતત વહેતા હતા. તેને યાદ આવવામાં લાગ્યું, બાળપણમાં જ્યારે તેને તાવ આવ્યો હતો ત્યારે મહેશભાઈ આખી રાત તેને ખોળામાં લઈને બેઠા હતા. અને સ્કૂલમાં કોઈ તેને માર્યા હતો ત્યારે પપ્પા તરત જ સ્કૂલ પહોંચી ગયા હતા. જ્યારે કોલેજની ફી ભરવાનો પૈસા નહોતા ત્યારે પપ્પાએ પોતાનું પ્રિય ટ્રેક્ટર વેચી દીધું હતું. આજે એ જ પિતા માટે તેમની પાસે સમય જ નહોતો. સવારે લગભગ 5 વાગ્યા અર્જુન હોસ્પિટલ પર પહોંચ્યો. હોસ્પિટલના કોરિડોરમાં કમલાબેન એક ખુરશી પર બેઠા હતા. આંખો આખી રાત રડી રહી હતી, સૂઈ ગઈ હતી. અર્જુન દોડતો તેમની પાસે પહોંચ્યો. મમ્મી, પપ્પા ક્યાં છે? કમલાબેન ધીમેથી બોલ્યા. આઈસીયુ તરફ આંગળી બતાવીને અર્જુન અંદર જવા લાગ્યો. પણ એ પહેલા જ ડોક્ટરે બહાર આવ્યા. તેમણે અર્જુનના ખભા પર હાથ મૂક્યો અને ધીમા અવાજે કહ્યું, સોરી, અમે તેને બચાવી શક્યા નહીં. આ શબ્દો સાંભળતા જ અર્જુનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ત્યાં જ ઘૂંટણિયા ભર પડી ગયો. ના ના ડૉક્ટર, આવું ન બોલો, પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. થોડી વાર પછી મહેશભાઈના નિર્જીવ દેહ પાસે અર્જુન ઊભો હતો. ગઈકાલ સુધી જે હાથ તેને ચાલતા શીખવતા હતા, આજે એ જ કદાચ સદાકાળ માટે શાંત થઈ ગયા હતા. અર્જુન પિતા પાસે ગયો, પડી બાળકની જેમ રડવા લાગ્યો. પપ્પા, એકવાર આંખો ખોલો, હું આવી ગયો છું. મને માફ કરી દો પપ્પા. મારી એક ભૂલ માટે આખી જિંદગીની સજા ન આપો. પણ મૃત્યુ પછી કોઈ જવાબ આપતું જ નથી. અંતિમ વિધિ પૂરી થઈ. ઘરમાં ભયંકર શાંતિ છવાઈ ગઈ. સાંજ પડતા જ કમલાબેન ધીમે ધીમે પોતાના રૂમમાં ગયા. તેમણે જૂના કબાટમાંથી એક લાકડાનું નાનું બોક્સ બહાર કાઢ્યું. બોક્સ પર ધૂળ જામી ગઈ હતી. તેમણે તે અર્જુનના હાથમાં આપ્યું. બેટા, આ તારા પપ્પાએ તારા માટે રાખ્યું હતું. કહેતા હતા, જ્યારે મારો દીકરો પાછો મોટો થઈ જશે ત્યારે તેને આપજે. અર્જુન ધ્રુજતા હાથથી બોક્સ ખોલે છે. અંદર એક જૂની ડાયરી અને નાનકડું રમકડું અને એક બેંકની ફાઇલ હતી. તે ડાયરીનું પહેલું પાનું ખોલીને લખેલું હતું,
મિત્રો તમે જો અત્યાર સુધી આ વિડીયામાં બન્યા હોય તો એક નાની એમથી વાત. હેલો મિત્રો, તમને મારા વિડીયો જોવા પસંદ હોય તો આવી રીતના લાઈક કરો અને લાઈક નીચે હેપ્સ આવે છે એ હેપ આપો, એટલા માટે મારો વિડીયો વાયરલ થશે. તમે આ બે વસ્તુ કરશો તો તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર વડીલો. મારા વહાલા અર્જુન માટે તે વાંચવા લાગ્યો. આજે અર્જુન પહેલી વાર સ્કૂલ ગયો. ઘરે આવ્યો ત્યારે મને ભેટીને બોલ્યો, પપ્પા, હું મોટો થઈને તમારું નામ રોશન કરીશ. આ શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. બીજું પાનું. આજે મારી તબિયત સારી નથી, પણ અર્જુનની ફી ભરવાની છે, એટલે દવા પછી લઈશ. ત્રીજું પાનું. ડૉક્ટરે કહ્યું છે કે હૃદયની સર્જરી કરાવવી પડશે, પણ હાલ સર્જરી નહીં કરાવવું. પહેલાં અર્જુનનો બિઝનેસ ઊભો થઈ જાય પછી મારી ચિંતા કરીશ. અર્જુનની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, પણ સૌથી મોટો આઘાત હજુ બાકી હતો. ડાયરીના છેલ્લા પાનામાં પણ એક પત્ર ચોંટાડેલો હતો, જેમાં લખ્યું હતું, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. બેટા, મને તારાથી ક્યારેય ફરિયાદ નહોતી. હું દરરોજ તારી રાહ જોતો હતો, કારણ કે મને વિશ્વાસ હતો કે એક દિવસ મારો દીકરો જરૂર પાછો આવશે. મારા માટે રડતો નહીં, ફક્ત તારી માને ક્યારેય એકલી ન છોડતો. આ વાંચીને અર્જુન જોરથી ચીજ પાડીને રડવા લાગ્યો. હું એકલો સ્વાર્થી બની ગયો હતો. તેના આંસુના ડાયરીના પાના પર પડતા લાગ્યા. પણ એ જ સમયે બેંકની ફાઇલમાંથી એક કવર નીચે પડી ગયું. તેમાં લખેલું હતું, આ સત્ય અર્જુનને મારા ગયા પછી જ જણાવજો. અર્જુન ધીમે ધીમે એક કવર ખોલવા લાગ્યો. અંદર એ જ રહસ્ય હતું જે જાણવું પછી તેની આખી દુનિયા બદલાઈ ગઈ હતી. અર્જુનના હાથ ધ્રુજી રહ્યા હતા. તે ધીમે ધીમે કવર ખોલે છે. અંદર એક જૂનો ફોટોગ્રાફ, એક હોસ્પિટલનો રિપોર્ટ, મહેશભાઈના હસ્તાક્ષરમાં લખેલા લાંબો પત્ર હતો. અર્જુને પહેલા પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારા વહાલા અર્જુન, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો સમજજે કે હું હવે તારી પાસે બેઠો નથી, પણ મારી દરેક દુઆ તારી સાથે જ છે. બેટા, આજે હું તને એક એવું સત્ય કહેવા જઈ રહ્યો છું જે મેં આખી જિંદગી તમારાથી છુપાવ્યું. અર્જુનનું હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું. જ્યારે તું માત્ર 8 વર્ષનો હતો ત્યારે તને એક ગંભીર બ્લડ બીમારી થઈ ગઈ હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે તરત જ મોટી સર્જરી કરાવવી પડશે. તે સમયે આપણા ઘરમાં એક પૈસા નહોતો. મેં ગામની 2 એક જમીન વેચી દીધી, પણ એટલીથી પૈસા પાછા પડ્યા નહીં. પછી મેં મારા હૃદયની સારવાર માટે રાખેલા બધા પૈસા પણ તારી સારવાર માટે ખર્ચી નાખ્યા. ડૉક્ટરે મને કહ્યું હતું, મહેશભાઈ, જો તમે તમારી સારવાર નહીં કરાવો તો ભવિષ્યમાં તમને હાર્ટની ગંભીર તકલીફ થઈ જવાની છે. પણ બેટા, મારે મારા હૃદય કરતાં પણ તારા શ્વાસ માટે વધારે મહેનત કરવાની હતી. અર્જુનની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તેને આ વાતનો કોઈ અંદાજ જ નહોતો. પત્ર આગળ લખેલું હતું, એ દિવસથી હું જાણતો હતો કે એક દિવસ આ બીમારી પાછી આવશે, પણ મેં ક્યારેય તને કહ્યું નહીં, કારણ કે હું નથી ઈચ્છતો કે મારા કારણે તારા સપના અટકી જાય. અર્જુનની હોસ્પિટલનો રિપોર્ટ ખોલ્યો. તેમાં સ્પષ્ટ લખેલું હતું, 10 વર્ષ પહેલાં જ હાર્ટ સર્જરી કરી હતી, પરંતુ નીચે નોંધ હતી, દર્દીએ પોતાની ઈચ્છાથી સારવાર મુલતવી રાખી. અર્જુનનું માથું ચક્કર ખાવા લાગ્યું. એણે રડતા રડતા પોતાના મમ્મીને પૂછ્યું, મમ્મી, આ બધું સાચું છે? કમલાબેન ફક્ત માથું હલાવ્યું હતું. હા બેટા, તારા પપ્પાએ કહ્યું હતું, મારો દીકરો ભણીને મોટો માણસ બને પછી મારી સારવાર કરાવી દેશે. પણ પછી તું કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેઓ ક્યારેય તને પોતાની પીડા કહી શક્યા જ નહીં. આ શબ્દોએ અર્જુનનું હૃદય ચીરી નાખ્યું. તે પોતાના રૂમમાં ગયો, જ્યાં બાળપણની ઘણી વસ્તુઓ આજે પણ સાચવીને રાખેલી હતી. એક ખૂણામાં જૂનું સાયકલ ઊભું હતું, એ જ સાયકલ જે ચલાવવા શીખવવા પપ્પા પાછળથી દોડતા હતા. અર્જુન સાયકલને ભેટીને બાળકની જેમ રડવા લાગ્યો. પપ્પા, તમે મારા માટે બધું ગુમાવી દીધું. હું કંઈ સમજી શક્યો નહીં.
અને હું તમને 2 કલાકનો સમય પણ ન આપી શક્યો. સાંજે ગામના એક વૃદ્ધ અર્જુનને મળવા આવ્યા. તેમણે કહ્યું, બેટા, તારા પપ્પા છેલ્લા 6 મહિનાથી દરરોજ બસ સ્ટેન્ડ સુધી જતા હતા. અર્જુનનો આશ્ચર્યથી બોલ્યો, શા માટે? વૃદ્ધે આંખો લૂછતા જવાબ આપ્યો, તેમને લાગતું હતું કદાચ આજે મારો દીકરો અચાનક આવી જશે. દરરોજ સાંજે 5 વાગ્યે તેઓ એક જ બેન્ચ પર બેસતા અને દરેક આવતી બસ તરફ આશાથી જોતા. આ વખતે મારો દીકરો આવશે. આ સાંભળીને અર્જુનનું હૃદય તૂટી ગયું. તે તરત જ બસ સ્ટેશન તરફ દોડ્યો. એ જ જૂની બેન્ચ પર હતું ત્યાં હતી. તે બેન્ચ પર બેસીને તેણે આંખો બંધ કરી. જાણે આજે પણ પપ્પા તેની બાજુમાં બેઠા હોય એવું તેને લાગ્યું. પવનનો એક ઝોંકો આવ્યો અને બેન્ચ નીચે પડેલું એક જૂનું કાગળ તેના પગ સાથે અથડાયું. અર્જુને તે ઉઠાવ્યું. તેમાં મહેશભાઈના હાથનું લખાણ હતું, ભગવાન, જો મારા દીકરા એક દિવસ પાછો આવે તો એને ક્યારેય એવું ન લાગવા દેતા કે મને માફ નથી કર્યો. આ વાંચીને અર્જુન જોરથી રડી પડ્યો. તે સમજી ગયો, દુનિયામાં સૌથી મોટો પ્રેમ માતા પિતા જ હોય છે. એ જ સમયે અર્જુનના મોબાઈલ પર એક ફોન આવ્યો. ફોન બેંક મેનેજરનો હતો. સર, તમારા પિતાજી એ તમારા નામે એક લોકર રાખ્યું છે. તેમાં એક એવી વસ્તુ છે જે તમારે આજે જ જોવી જરૂરી છે. અર્જુન તરત જ શહેરની બેંક તરફ નીકળ્યો. પણ તેણે ખબર નહોતી કે એ લોકરમાં રહેલી વસ્તુ તેના જીવનનું સૌથી મોટું મિશન બની જશે. સવારે 9 વાગ્યા હતા. અર્જુન ધીમા પગલે બેંકમાં પહોંચ્યો. તેના મનમાં હજારો પ્રશ્નો ચાલી રહ્યા હતા. આખરે પપ્પાએ લોકરમાં શું રાખ્યું હશે? બેંક મેનેજરે તેને અંદર બોલાવ્યા. અર્જુનભાઈ, તમારા પિતાએ ખાસ સૂચના આપી હતી કે આ લોકર તેમના મૃત્યુ પછી જ ખોલવો. થોડી વારમાં લોકર ખોલવામાં આવ્યું. અંદર માત્ર 3 જ વસ્તુઓ હતી. એક જૂનું કપડાનું પાકીટ, એક નાનકડી ભગવાનની શ્રી કૃષ્ણની મૂર્તિ અને એક સીલ કરેલું કવર, જેના પર લખેલું હતું, મારા દીકરાનું સાચું વારસો. અર્જુનના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે કવર ખોલ્યું. અંદર એક પત્ર અને એક મિલકતના દસ્તાવેજો હતા. પત્ર, મારા વહાલા અર્જુન, જો તું આ વાંચી રહ્યો છો તો કદાચ હું ભગવાન પાસે પહોંચી ગયો હશે. બેટા, તું વિચારતો હશે કે હું તારા માટે કરોડોની મિલકત મૂકી આવ્યો છું. પણ મારી સૌથી મોટી સંપત્તિ ક્યારેય પૈસા નહોતી. મારી સાચી સંપત્તિ તો તું હતો. અર્જુનની આંખોમાંથી ફરી આંસુ આવી ગયા. પત્રમાં આગળ લખેલું હતું, આ દસ્તાવેજો જોઈને કદાચ તું ચોંકી જશે. આપણા ગામની જે છેલ્લી 2 એકર જમીન બચી હતી તે પણ મેં થોડા મહિના પહેલા જ વેચી દીધી. અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. જમીન પણ વેચી દીધી? પણ શા માટે? પત્રમાં આગળ લખેલું હતું, બેટા, આ પૈસામાંથી મેં મારા માટે 1 રૂપિયાનો પણ ખર્ચ્યો નથી. આખી જિંદગી મેં એક સપનું જોયું હતું. આપણા ગામમાં ઘણા ગરીબ બાળકો માત્ર પૈસાના અભાવે ભણી શકતા નથી. મારી ઈચ્છા હતી કે એક દિવસ આપણા ગામમાં માતા પિતા શિક્ષણ સહાય ટ્રસ્ટ શરૂ થાય, જેમાં કોઈ પણ ગરીબ બાળકનું ભણતર પૈસાના અભાવે અટકી ન જાય. અર્જુનના હાથમાંથી પત્ર નીચે પડી ગયો. તેને પહેલી વાર સમજાયું, પપ્પા મૃત્યુ પહેલાં પણ પોતાના વિશે નહીં પણ બીજા લોકોના જ બાળકો વિશે વિચારી રહ્યા હતા. પત્રમાં છેલ્લી ઈચ્છા લખેલી હતી, બેટા, જો તું મને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતો હોય તો મારી તસવીર પણ ફૂલ ન ચડાવતો. તેના બદલે કોઈ એક ગરીબ બાળકને ભણાવવાનું કરજે. એ જ દિવસે મને સાચી શાંતિ મળશે. આ વાંચીને અર્જુન જોરથી રડી પડ્યો. પપ્પા, હું કેટલો નાનો માણસ નીકળ્યો. તમે આખી જિંદગી લોકો માટે જીવ્યા અને હું ફક્ત મારા માટે જ જીવતો હતો. એ જ સમયે બેંક મેનેજર બોલ્યા, અર્જુનભાઈ, તમારા પિતાએ એક વિડીયો પણ રેકોર્ડ બચાવ્યો છે. તેમણે કહ્યું હતું કે તમે એકલા હો ત્યારે જ જુઓ. વિડીયો ચાલુ થયો
સ્ક્રીન પર મહેશભાઈ સ્મિત સાથે બેઠા હતા. તેમનો ચહેરો ખૂબ નબળો પણ દેખાતો હતો. તેઓ બોલવા લાગ્યા, અર્જુન, જ્યારે તું આ વિડીયો જોઈ રહ્યો હશે ત્યારે હું તારી સાથે નહીં હોઉં. બેટા, મારી એક જ વિનંતી છે. જીવનમાં એટલા મોટા માણસ ક્યારેય ન બનતો કે પોતાના માતા પિતાને મળવાનો સમય જ ન મળે, અને એટલો નાનો માણસ પણ ન બનતો કે બીજાના દુઃખને સમજી ન શકાય. જો તું આ બે વાત યાદ રાખીશ તો હું જ્યાં હોઈશ ત્યાં તારા ગર્વ કરીશ. વિડીયો પૂરો થયો. બેંકમાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા. તે જ સાંજે અર્જુન સીધો ગામની શાળામાં ગયો. ત્યાં એક નાનો છોકરો બહાર ઊભો રડી રહ્યો હતો. અર્જુને પૂછ્યું, શું થયું બેટા? છોકરાએ કહ્યું, મારા પપ્પા પાસે ફી ભરવાના પૈસા નથી, એટલે માસ્ટરે કહ્યું કે હવે સ્કૂલે આવવાની જરૂર નથી. આ શબ્દો સાંભળીને અર્જુનને પોતાના પિતાના પત્ર યાદ આવી ગયો. તેણે તરત જ એ બાળકની આખો વર્ષની ફી ભરી દીધી અને મનમાં એક મોટો નિર્ણય કર્યો. હવે મારા પપ્પાનું સપનું અધૂરું નહીં રહે. પણ જ્યારે તે ટ્રસ્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એક અજાણ્યા માણસે તેની ઓફિસમાં આવ્યા. તેના હાથમાં એક જૂની ફાઇલ હતી અને તેને કહ્યું, તમારા પિતાએ મૃત્યુના 2 દિવસ પહેલાં મને આ ફાઇલ આપી હતી. તેમણે કહ્યું હતું કે યોગ્ય સમય આવે ત્યારે જ અર્જુનને આપજે. આ ફાઇલમાં એવું સત્ય છે જે તમારા આખા પરિવારની ઇતિહાસ બદલી નાખશે. હકીકતમાં તો એ પત્રમાં શું હતું, ચાલો આપણે આગળ જાણીએ. અર્જુનના ચહેરા પર ફરી આશ્ચર્ય છવાઈ ગયું. આખરે આ ફાઇલમાં આવે એવું શું હતું? સવારે લગભગ 10 વાગ્યા હતા. અર્જુનની ઓફિસમાં બેઠેલો તે અજાણ્યો વૃદ્ધ માણસ પોતાના હાથમાં રહેલી જૂની ફાઇલો ટેબલ પર મૂકી બોલ્યો, બેટા, આ ફાઇલ મને તમારા પિતાશ્રીએ તેમના મૃત્યુના 2 દિવસ પહેલાં જ આપી હતી. તેમણે કહ્યું હતું, જો મારો દીકરો ક્યારેય સાચા અર્થમાં બદલાઈ જશે તો જ આ ફાઇલ તેને આપજે. અર્જુનના હાથ ફરી ધ્રુજવા લાગ્યા. તેણે ધીમેથી ફાઇલ ખોલી. અંદર એક ફોટો, કેટલાય જૂના દસ્તાવેજો અને એક છેલ્લો પત્ર હતો. મારા વાલા અર્જુન, જો તું આ પત્ર સુધી પહોંચી ગયો છે તો મને વિશ્વાસ થઈ ગયો છે કે તું હવે સાચા અર્થમાં મોટો માણસ બની ગયો છે. બેટા, જીવનમાં 2 પ્રકારની કમાણી હોય છે. એક બેંકમાં જમા થાય છે અને બીજી લોકોના દિલમાં. પહેલી વાર કમાણી મૃત્યુ પછી અહીં જ રહી જાય છે. બીજી કમાણી માણસને ભગવાન સુધી પહોંચાડે છે. અર્જુન રડતો રડતો પત્ર વાંચતો રહ્યો. પત્રમાં આગળ લખેલું હતું, આ ફાઇલમાં આપણા પરિવારના છેલ્લા 30 વર્ષોની હિસાબ છે. તું સમજે છે કે મેં આખી જિંદગી ખેતી કરી, પણ હકીકત કંઈ અલગ જ છે. દર મહિને મારી કમાણીમાંથી થોડા થોડા રૂપિયા બચાવીને હું ગામના ગરીબ બાળકોની સ્કૂલ ફી ભરતો હતો, જે મેં કોઈને કહ્યું જ નહોતું. કોઈને ક્યારેય ખબર પણ પડવા દીધી નથી. આજે આ ફાઇલમાં એક 47 બાળકોની યાદી છે, જે આજે ડૉક્ટર, શિક્ષક, પોલીસ ઓફિસર અને એન્જિનિયર છે. અર્જુનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેને વિશ્વાસ જ નહોતો થતો. તેના પિતાએ ક્યારેય પોતાના સારા કામનો દેખાડો કર્યો જ નહોતો. અચાનક ઓફિસનો દરવાજો ખુલ્યો. એક પછી એક લોકો અંદર આવવા લાગ્યા. સૌથી પહેલા સફેદ કોટ પહેરેલો એક ડૉક્ટર આવ્યો. તે સીધો મહેશભાઈના ફોટા પાસે આવીને નમી ગયો. પછી એક મહિલા શિક્ષક આવી, પછી પોલીસ ઇન્સ્પેક્ટર અને પછી એન્જિનિયર. થોડી જ વારમાં આખી ઓફિસ ખચોખચ ભરાઈ ગઈ. અર્જુન આશ્ચર્યથી બધાને જોતો રહ્યો. ડૉક્ટર આગળ આવ્યા અને બોલ્યા, અર્જુનભાઈ, જો તમારા પિતાજીએ દિવસે અમારી સ્કૂલની ફી ન ભરી હોત તો હું આજે ડૉક્ટર બન્યો ન હોત. શિક્ષક બોલી, મારા પપ્પાના મૃત્યુ પછી આખું વર્ષ તમારી પિતાએ જ મને ભણાવી છે અને એને ભણાવી તેથી જ હું આગળ વધી છું. પોલીસ ઇન્સ્પેક્ટરની આંખોમાં આંસુ હતા. મારા ઘરે ખાવાના પૈસા નહોતા, પણ તમારા પિતાજીએ મને ક્યારેય ભણાવવાનું છોડાવી દીધું નહીં. એક પછી એક 47 લોકો મહેશભાઈના
ઉપકારોની વાતો કરતા રહ્યા. અર્જુને સમજાયું, તેના પિતા માત્ર તેના જ પિતા નહોતા, પણ આખા ગામના આશીર્વાદ હતા. એ જ દિવસે અર્જુને આખા ગામને તેનું ભેગું કર્યું. ગામના છોકરાઓને નાનું મંચ બનાવવામાં આવ્યું. અર્જુન પહેલી વાર હજારો લોકો સામે ઊભો હતો. તેના હાથમાં પોતાના પિતાનો ફોટો હતો. આંખોમાંથી આંસુ વહેતા હતા. તે બોલ્યો, મિત્રો, હું કરોડો રૂપિયાનો કમાયો, પણ મારા પિતા મને સાથે સમજાયું નહીં કે સૌથી મોટો ધનિક એ નથી જેની પાસે સૌથી વધુ પૈસા હોય. સૌથી મોટો ધનિક તો એ છે જેના કારણે બીજા લોકોનું જીવન બદલાય છે. આખું ગામ તાળીઓથી ગડગડાટ ગુંજી ઉઠ્યું. એ જ દિવસે મહેશભાઈ, કમલાબેન શિક્ષક અને સેવા ટ્રસ્ટની સ્થાપના થઈ. ટ્રસ્ટના 3 નિયમ બનાવવામાં આવ્યા. કોઈ પણ ગરીબ બાળક પૈસા અભાવે ભણવાનું નહીં છોડી શકે. બીજું, દરેક વર્ષે 100 વૃદ્ધ માતા પિતાના મફત આરોગ્ય સેવા ચેક કરાવવું. ત્રીજો, દરેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાને સન્માન આપવાની પ્રતિજ્ઞા લેવી. 1 વર્ષ પછી ગામનું સંપૂર્ણ બદલાઈ ગયું. સેંકડો બાળકો શિક્ષણ બન્યા. વૃદ્ધો માટે મફતમાં સારવાર શરૂ થઈ. અર્જુન દર રવિવારે પોતાની માતા સામે સમય પસાર કરતો. હવે કરોડોની મિલકત કરતાં માતાની સાથે વિધેલી ચા પીવાનું તેને વધુ પસંદ હતું. એક સાંજે અર્જુન પોતાના પિતાની સમાધિ પાસે ગયો. તેણે એક ગુલાબ ફૂલ મૂક્યું. ધીમે અવાજે બોલ્યો, પપ્પા, મેં તમને ખૂબ મોડા ઓળખ્યા, પણ હવે હું વચન આપું છું, તમારું દરેક અધૂરું સપનું પૂરું કરીશ. એ જ સમયે હળવો પવન ફૂંકાયો. સમાધિ પરનું એક સુકાયેલું પાન હવામાં ઉડીને અર્જુનના હાથ પર આવીને પડ્યું. અર્જુન સ્મિત કરવા લાગ્યો, જાણે પિતા આજે પણ કહી રહ્યા હોય, મને તારા પર ગર્વ છે બેટા. શક્તિશાળી મોરલ: માતા પિતા ક્યારેય પોતાના સંતાનો પાસેથી પૈસા નથી માંગતા. તેઓ માત્ર થોડો સમય, થોડો પ્રેમ અને 2 મીઠા શબ્દોની રાહ જુએ છે. દુનિયામાં બધું ફરીથી મળી શકે છે, પરંતુ માતા પિતાનો ગુમાવ્યા પછી કાશ હું વહેલા આવી ગયો હોત, એ સિવાય કંઈ વસ્તુ જ નથી. અંતિમ સંદેશ: જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય, તો આજે જ તમારા માતા પિતા કે કોઈ પણ ફોન કરો અને તેને મળો, તેની સાથે વાત કરો. મમ્મી, પપ્પા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. કદાચ આ 5 શબ્દો તેમની આખી જિંદગીની સૌથી મોટી ખુશી હશે.